ખાવા જ આપણે બનાવવાના છીએ હાઈ ક્લાસ મેગી મસાલા તડકા, પંજાબી મસાલા મેગી. જોજો વિડીયોમાં આગળ ફૂલ રેસીપી આવે છે. આવી રીતે તમે મેગી બનાવશો ને તો હાવ ગાંડા. હાલો મિત્રો, આવી ગયા આપણે ધવલભાઈની દુકાને. શું કે ધવલભાઈ, કેમ છે? હાલો, મેગી છે? હા. કઈ છે? ગોપાલ બાલાજી ગોકુલ વાળાની. આ તો નવી લે, આપી દો. હાલો, ગોકુલ વાળાની. આજ ધવલભાઈ બધે ગોકુલ નો જ માલ છે. હાલો, ગોકુલ ની મેગી લઈ લીધી છે. આજે આપણે ગોકુલ ની મેગી ખાવાની છે. કેમ છે ધવલભાઈ, બાકી દુકાન કેવી હાલે છે ને? રેડી? હાલો, વિડીયો આવી જાય. હાલો, મેગી ની ખરીદી થઈ ગઈ છે ને આપણે બનાવવાનું છે મેગી. બધો માલ તૈયાર થાય. આપણે નમતું કામ હોય જ નહીં, બનાવી નાખવાની છે ઓરિજિનલ મેગી. હાલો, આપણે કટિંગ કરી નાખશું. ટમાટાનું આપણે છે ને સાવ નાનું કટિંગ કરવાના છીએ. મિત્રો, ટમાટા મોરાઈ ગયા છે. હવે આપણે ડુંગળીનો વારો લેખો જોઈ ગયા. ટમાટાનું કટિંગ. હવે આપણે ડુંગળી મોરવાના છીએ. મિત્રો, એકદમ ઝીણું કટિંગ કરવાનું છે, જોઈ લો તમે. જો મિત્રો, આપણે હાવ ઝીણું કટિંગ કરવાનું છે, તમે જોઈ લો. હાવ ઝીણું કટિંગ કરશો ને તો તમને મજા આવશે. જો હાવ ઝીણું. હવે આપણે નેક્સ્ટ વસ્તુમાં આપણે લીધું છે મરચું. આપણે મરચાંનું કટિંગ કરી લેવું. જોઈજો, આની આપણે 4 કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે આના મરચાંની હાવ ઝીણું કટિંગ કરી લખું. સેવર્ધન કટિંગ. જોઈજો, આવું કટિંગ ઝીણું કરવાનું છે મિત્રો. હાલો મિત્રો, આપણે છે ને આ 4 લસણની કરી લીધી છે. આપણે છે ને પંજાબી તડકા મસાલા મેગી બનાવવાની છે, એટલે આ બધી વસ્તુ આમાં એડ કરવાની છે. જોઈ લો, આ જોરદાર. લસણની કરીને છે ને આપણે તેલમાં સાતળશું, એટલે આવી નાનું કટિંગ એનું કરીએ છીએ. લસણની કરીને બહુ કટકા ન કરવા, થોડાક કટકા કરવા, એટલે પંજાબી મેગી બનશે જોરદાર. હમણાં 4 કરી લીધી છે લસણની, એટલે માપે લસણ નાખવાનું, બહુ વધારે નહીં નાખવાનું. જોઈએ, લસણની કરી છે, એમાં મરચાંનું કટિંગ છે, ટમેટાનું કટિંગ છે, અને ડુંગળીનું કટિંગ છે. અને આપણે કિસાનમાં ફ્રેશ ટોમેટો સોસ કેચઅપ લઈ લીધો છે. હા, અને આપણે ગોકુલવાળાની મેગી લેતા આવ્યા છીએ. એટલે આજે આપણે બનાવવાની છે પંજાબી મસાલા મેગી તડકા. અને આપણે છે ને 2 પેકેટ મેગી બનાવવાની છે, એટલે 2 પેકેટ પ્રમાણે આપણે માલ લીધો છે. એ તમારે જેટલી બનાવી હોય એ પ્રમાણે એટલો માલ નાખી દેવાનો. ચાલુ થઈ ગયો છે આપણે. હવે આપણે એમાં થોડુંક તેલ નાખશું. જોઈ લો મિત્રો, આપણે આ છે ને શુદ્ધ સિંગ તેલ વાપરેલું છે આમાં મેગીમાં. હવે આપણે છે ને આમાં થોડુંક ખાલી જીરું નાખશું અને થોડી આમથી રાઈ નાખશું. હાલો, હવે આપણે પહેલાં છે ને ડુંગળી એડ કરવાના છીએ આમાં. ડુંગળી પહેલાં સાતળવાની છે. ડુંગળીને હવે છે ને આસો ગુલાબી થાય ને એવો રંગ પકડવા દેવાનો છે. આપણે ત્યાં સુધી સતડાવા દેવાની છે. હવે આપણે છે ને એમાં થોડી એવી અમથી હિંગ નાખશું.
હાલો હવે આપણે આમાં છે ને ટમેટા એડ કરવાના છે. હાલો સરખી રીતે આને મિક્સ કરી લેવાનું છે ડુંગળી ટમેટાને. જોઈ લો મિત્રો, આમાં તમને એમ થતું હશે કે આમાં તેલ સડે ને બધી ડુંગળી ટમેટા ને આ શું બધી શું છે, પણ આજે આપણે બનાવવાની છે પંજાબી તડકા મસાલા મેગી, એટલે એમાં આ બધું આવશે. હવે આપણે છે ને એમાં મરચાં એડ કરી દેવું. અને હવે આપણે લસણનું કટિંગ કર્યું હતું, લસણ એડ કરી દેવાના. એ મરચાં લસણ દઈ ભેગું, એટલે લસણનો સ્વાદ છે ને આ બધા ટમેટામાં ડુંગળીમાં ને મસ્ત બેસી જાય. હવે આપણે મસાલામાં છે ને આપણે થોડીક નાખશું, થોડીક હળદર નાખશું, થોડુંક મરચું પાવડર નાખશું અને થોડું અમથું જીરું નાખશું અને થોડું અમથું નિમક. મેગીના મસાલામાં આ બધા મસાલા તો નાખવાના જ છે, એનો મસાલો તૈયાર જ આવે છે, પણ આ આપણે છે ને સ્વાદ માટે થોડું તડકા મેગીમાં મજા આવશે. હાલો હવે આપણે છે ને 400 ml પાણી નાખશું. 2 મેગી છે ને, એટલે 1 મેગી હોય તો 200 ml પાણી, 2 મેગી હોય તો 400 ml પાણી. જોઈ લ્યો પાણી નાખ્યું મિત્રો, એટલે આપણે ચાઇનીઝ ટમેટો સૂપ જેવું લાગે. હા જોઈ લ્યો. આને છે ને આપણે ફૂલ ઉકળવા દેવાનું છે અને પછી આપણે આમાં નાખશું મેગી. પાણી ઉકળી ગયું છે, હવે આપણે છે ને મેગીના પડીકા તોડી નાખીએ. મેગીના પડીકા તોડવા માંડ્યા છીએ. જોઈ લ્યો મિત્રો પડીકા, અને હવે આપણે મેગીને નાખી દેવાની છે. મેગીને આપણે ભાંગીને ભૂકો કરીને જ નાખવાની છે. તમને એમ થતું હશે આ છોકરા શું જી આવે એ નાખવા માંડ્યા, પણ તું ભાઈ આ એકવાર મેગી ખાઈને એટલે તું ગાંડો જ થઈ જાય ભાઈ, અને છોકરીઓ તો હાવ ગાંડી જ થઈ જાય. આવી મેગી તો તમે કોઈ દી બનાવી જ નહીં હોય. હાલો આ છે મેગીનો મસાલો તૂટી ગયો છે ને હવે આપણે મસાલો નાખી દેવાનો છે આમાં. 2 મેગી લીધી છે એટલે હજી 1 પડીકી આવશે. પડીકું તોડ નાખ્યો છે, પાસ્તા મસાલાનો છે. ખાલી 5 રૂપિયાનો ખર્ચો થાય તમારે. આનાથી બનશે એકદમ પંજાબી સ્ટાઇલ મેગી. જોઈ લો આપણે. હવે આપણે એ પાસ્તાનો મસાલો એમાં નાખી દેવાનો છે. પાસ્તા મેગી બધામાં એ મસાલો હાલે છે. જોઈ લો આ મસાલો પડે છે આપણો તડકાવાળો મસાલો મિત્રો. ફૂલ તડકો લાગશે આ મસાલાથી. જો પડી ગયો મસ્ત મસાલો. જોઈ લો ભાઈ, તમે આ મેગી ખાઈ લો ને તો ગાંડા જ થઈ જાઓ. નાખવાના છે કિસાન કેસર સોસ. જોઈ લો. અરે આજ તો મેગી ખાવાની છે, કંઈ ઘટે નહીં એવી હો. આવી મેગી મિત્રો તમે એકવાર તો ટ્રાય કરી દેજો. જોઈ લો આ મેગી થઈ ગઈ છે આપણી મેગી તૈયાર. મિત્રો એકવાર તો જરૂર ટ્રાય કરજો તમે. તો તૈયાર છે આપણી પંજાબી મેગી મસાલા તડકા મેગી. અને આનો ટેસ્ટ આપણે કરવાના છીએ. ગોકુલની મેગી લઈ આવ્યા છીએ. અરે આનો ટેસ્ટ તો કાંઈ ખોટું નહીં હો. તમે એકવાર તો ટ્રાય કરજો જ મિત્રો. જોઈ લો આપણી મસાલા મેગી.